જય દ્વારિકાધીશ. દ્વારિકાની અંદર આવેલું આ રૂક્ષ્મણીજીનું મંદિર છે, જે ખૂબ જ પૌરાણિક મંદિર રહેલું છે. આશરે 5000 વર્ષ કરતાં પણ વધારે જૂનું આ મંદિર એ રહેલું છે. આ મંદિરના આપણે દર્શન કરીએ છીએ. આ મંદિર દ્વારિકાધીશના જે મુખ્ય મંદિર છે ત્યાંથી આશરે 3 કિલોમીટર દૂર એ ગામની બહાર આવેલું આ રૂક્ષ્મણીજીનું એ મંદિર રહેલું છે. રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય જે 8 પટરાણી હતા એમાંના એ મુખ્ય પટરાણી હતા કે એમના જે પત્ની હતા. ભગવાનના ગુણને જોઈ રૂક્ષ્મણીજી એ ભગવાનને વરેલા. આ અત્યારે મંદિર ઉપર આપણે જે ધજા એ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે એના દર્શન આપણને થાય છે. જેવી રીતના દ્વારિકાધીશના મંદિર ઉપર એ ધજા ચડાવવામાં આવે છે, તેવી જ રીતના આ રૂક્ષ્મણી મંદિરની ઉપર પણ એ ધજા ચડાવવામાં આવે છે અને ભાવિક ભક્તો આ ધજા એ ચડાવે છે. અને આપણે જોઈએ કે રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણને સાથે એ પરણી અને દ્વારિકાની અંદર એ પોતે પધારેલા. આ જ મંદિર એ ખૂબ જ જૂનું મંદિર છે અને જેટલું મહાત્મ્ય એ દ્વારિકાધીશના મંદિરનું છે એટલું જ મહાત્મ્ય આ રૂક્ષ્મણી મંદિરનું પણ એ રહેલું છે. માટે ભાવિક ભક્તો અહીંયા પણ દ્વારિકાધીશની અંદર જ્યારે દ્વારકાના દર્શન કરવા માટે આવે છે દ્વારિકાધીશના, ત્યાં અહીંયા પણ ચોક્કસપણે દર્શન માટે આવે છે. આ મંદિરની ફરતે એ જંગલ કહેતા કે ખારો પાટ આવેલો છે. આ જે ધજાના દર્શન આપણે કરી રહ્યા છીએ, આ ભક્તો ધજાના દર્શન એ કરતા હોય છે. આ મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. આ મંદિર છે એ 5000 વર્ષ જૂનું છે. આ જોઈએ, આ બધું આખું ગામ છે. આ રૂક્ષ્મણી મંદિરના આપણે દર્શન કરીએ છીએ. દ્વારિકાધીશના મંદિરથી 3 કિલોમીટર આવેલું આ મંદિર છે. આ મંદિરની કહાની કહેતા કે ઇતિહાસ એવો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી એ લગ્ન કરી અને આ દ્વારિકામાં આવેલા અને તેમને એવો વિચાર આવ્યો કે આપણા ગુરુ જે દુર્વાસા ઋષિ છે તેને આપણે આપણા ઘરે જમાડવા માટે લાવવા છે. અને પોતાના ગુરુ પાસે જાય છે. આ બધું જંગલ છે, ફરતું આખું જંગલ છે. અને ત્યારે એ એમના ગુરુ કહે છે કે હું આવું ખરો, પણ જો તમે પતિ પત્ની એ મારો રથ ખેંચો તો હું આવું. ત્યારે ભગવાન અને રૂક્ષ્મણીજી સંમત થાય છે અને બંને પતિ પત્ની રથ ખેંચતા કહેવાય ને કે અહીંયા પધાર્યા. ત્યારે રૂક્ષ્મણીજીને ખૂબ જ તરસ લાગી. તેમણે ભગવાનને કહ્યું, એટલે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો જમણો પગ પૃથ્વી ઉપર દબાવ્યો અને ત્યાંથી ગંગાજી પ્રગટ થયા અને રૂક્ષ્મણીજીને એ પાણી પાયું અને ભગવાને પણ પીધું, પણ પોતાના ગુરુને આપતા ભૂલી ગયા. તેથી દુર્વાસા ઋષિએ આ શ્રી કૃષ્ણ ભગવાન અને આ કહેતા કે રૂક્ષ્મણીજીને શ્રાપ આપ્યો કે તમને તમારા પતિથી એ 12 વર્ષનો વિયોગ થશે અને દ્વારિકાની અંદર બધું જ મળશે, પણ મીઠું પાણી ત્યાંય મળશે નહીં. તો જો રૂક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણથી 12 વર્ષનો વિયોગ થયો અને જે જંગલની અંદર પોતે રહેતા એ આ સ્થાન છે અને એ સ્થાનની અંદર અત્યારે આપણે મંદિરના દર્શન કરી રહ્યા છીએ. તો આ મંદિરની અંદર જે પહેલાં પૂર્વે એ રૂક્ષ્મણીજી જંગલમાં પોતે 12 વર્ષ રહેલા અને ભગવાન એ દ્વારિકાની અંદર રહેતા. અને જોઈએ કે દ્વારિકાની અંદર ક્યાંય પણ મીઠું પાણી ન મળે. આથી દ્વારિકાથી 20 કિલોમીટર દૂરથી એ મીઠું પાણી એ અહીંયા આવે છે અને લોકો પીવે છે. એમાંથી 4 ભાગ પડે છે. એમાંથી 1/4 ભાગ એ આ રૂક્ષ્મણીજીનો પડે છે. અને અહીંયા લોકો જ્યારે દર્શને આવે છે તો ખાસ કરીને અહીંયા જલદાનનો ખૂબ જ મહિમા છે. લોકો રૂક્ષ્મણીજીને જલનું દાન કરે છે. તેનો એવો મહિમા છે કે અહીંયા જે કોઈ પણ જલદાન કરે છે તો તેના પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. આ જે પીપળો દેખાય છે પોતાના પિતૃઓનું મીઠું પાણી ત્યાંથી એમ આપે છે અને ખૂબ જ મીઠું પાણી રહેલું છે અને પોતાના પિતૃઓનો મોક્ષ એમ ત્યાંથી થાય છે.
એવું આ મહાત્મ્ય એ રૂક્ષ્મણી મંદિરનું એ રહે.